તો અહીંયા તો ભાઈ જો કેવી સિસ્ટમ ઢગલા કરવા પડે આખા ખેતરમાં. આ બધું કામ ચાલુ છે ભાઈ, પાથરા કરવાનું. થોડાક આગળ છે 2 ટોપી જો અહીંયા છે, તો અહીંયા દેખાય 2 ટોપી જો સામે વીણે. એ ટીનુભાઈ વીણે રાખો ભાઈ. વાહ પવન ચકી બધી બેન છે જો આ વીણતા આવે છે ને એની પાછળ મેં સાહ લીધેલા હતા એને ઝાકળ કહી અને કહેવાય મેઘરો. સો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. જય શ્રીરામ બધાને. તો સવારમાં ભાઈ ઊભા થઈ ગયા છીએ અને આજ વાગી ગયા છે 6 અને ભાઈ આજ છે ને 2-3 દિવસથી ઝાકળ નહોતો પડ્યો, આજે પણ ઝાકળ પડ્યો છે પાછો. તો હે ને ભાઈ મેઘરવો અમે ભાઈ હે ને ઝાકળ કહી અને કહેવાય મેઘરો હતો, અત્યારે હે ને ભાઈ મેઘરવો જોવા એટલે ભોગી ગયો છે. હમણાં 2-3 દિવસથી નહોતો, આજ પાછો આવ્યો છે. અને બાકી અત્યારે છે ને ભાઈ ખાઈ લીધું છે, બધા તૈયાર થઈ ગયા. આજ તો વહેલા થાય અને પ્રમ દિવસે ગયા હતા ત્યાં કપડ વીણવા જવાનું છે, થોડુંક છે તો એ કદાચ બપોરે પૂરું થઈ જાય. અને અમારા ધારાબેનને જોવા જાય ફૂટા હજી બગા અમારે જો. અને રોહિતભાઈ અમારે મસ્તના ઘસઘસાટ અહીંયા સુવે છે જો. અને એને ભાઈ ટાઈટ છે ને એટલે આ ભાઈને ટાઈટ ઓછી ભાઈ. આ બેન જો અમારે ઓઢીને પી. હલો બેન બધા હાલ ટ્રેક્ટર આવી ગયું. મૂકીને વ્યા હું તો ભાઈ જાગી જાય. તો ફેમિલી હવે હે ભાઈ ખાઈ તો લીધું છે મેં કીધું તો હવે હે તૈયાર થઈ જાય પછી બધા નીકળી જાય. ટ્રેક્ટરમાં બેસીને આજે જવાનું છે, બહુ આઘું છે ભાઈ, રોદે એટલા બધા લાગે. તો હવે જઈ તો ફેમિલી અત્યારે છે ને ભાઈ જેમ શું કહેવાય કે હુજતું થતું જાય ને જેમ અજવાળું થતું જાય ભાઈ મેઘરો આજ બહુ ભોગા કાઢેલો વધતો જાય છે. એટલે ને ભાઈ અહીંયા સુધી પહોંચી જાવ તમને દેખાડો. જ્યાં ઓલી પવન ચકી છે ને એ અડધી દેખાય, માથે પાકડું છે નહીં, બાકી તો અહીંયા પહોંચી જાઓ. જો વધી જાઓ ને પાછો હું કહું થોડુંક ભૂજતું થઈ જાય ને તો મેઘરો વધી જાય. એ ધારાબે ફટાફટ પીસી કરો હાલો. વીવ જવાનું છે આ ટ્રેક્ટર મૂકો ભાઈ હવે લઈને વીવ જવાનું. ચાલો ઉતાવળ રાખ કામ મને ફટાફટ કામ અમર નગર આંગળીએ મેઘરો આવશે જ પલાળી દે. તો એના પાછા હવે આપણે નીકળીએ છીએ હું કે કપાણીમાં ટ્રેક્ટર લઈને. તો આપણે મુકેશભાઈ છે ને કાયમી કપાણીમાં અમારે ભેગા આવે ને તો ટ્રેક્ટર વાળે છે. બાકી તો જા ભાઈ મેઘરો તો ભૂકા કાઢે છે. તો ફટાફટ ટ્રેક્ટર વાળે ને પછી બેસી જઈએ ટ્રેક્ટરમાં, કેમ કરતા ટાઈટ બહુ છે. તો ટ્રેક્ટર વાળે છે પછી નીકળી જઈએ બેસી. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ આપણા ખેતરે જે પમદી વીણમાં આવ્યા છે. અને ભાઈ રસ્તામાં તો છે ને ટ્રેક્ટરમાં બેઠા ને ઝાકળે ભાઈ ભૂકા કાઢ્યા હતા. અને અત્યારે દીવ ઉગી ગયો છે પણ ઝાકળ છે પણ થોડો હરવડે છે. અમુક ઠેકાણે આવે ને અમુક ઠેકાણે નથી યાર, હજુ તો નથી. અત્યારે ભાઈ છે ને 8:30 જેવો સમય થઈ ગયો ને તોય થોડો છે. બાકી જો અમારા રોહિતભાઈની છે ને ભાઈ ખાધા વિના આવે ને એટલે જો ખાય છે અહીંયા. શું ખા બેટા હે જો એને સવારમાં છે ને ભાઈ જેરસીને ટોપી પહેરવું પડે કેમ કે ટ્રેક્ટરમાં લઈને આવીએ ને તો ભાઈ ટાઢો બોલવા આવે. તો હવે નાસ્તો કરી લે. અને આપણે છે ને ભાઈ ફટાફટ હવે વીણવા વ્યા જાય. બીજા બધા હતા સાહેબ વી ગયા છે તો પછી વીણવા વ્યા જાય આપણે. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ આપણે સાહે સડી ગયા હતા કીવો ના, કેમ કે થોડોક મેઘરવો હતો ને એટલે મેં કાંઈ હેઠેથી શૂટ કર્યું નહોતું ને તમે જો પલ્લી ગયા. આમ ઘામે એટલો થાય અને મેઘરો ને બધા પલ્લી ગયા. બાકી તો છે ને હજી બધા વાહે છે અને થોડાક આગળ છે 2 ટોપી જો અહીંયા છે, તો અહીંયા દેખાય છે 2 ટોપી અહીંયા વીણે અને 2 ટોપી તો સામે વીણે. એ ટીનુભાઈ વીણે રાખો ભાઈ. આજ તો ભાઈ અમારી આગળ છે હોય ને કરે છે ને પાછળ હોય બે ભાઈ. પણ આજ કોને ખબર સવારમાં વહેલા સડી જાય. અમે થોડાક વાહે હતા તો એ કદાચ થોડાક આગળ થઈ જાય ને પછી આજ કપાસ એ બાજુ ઓછો છે ને એ બાજુ છે ને ભાઈ થોડોક વીણી લીધા ને બીજી વીણી છે એટલે વીણે લાગ્યા હવે. બાકી તો જો વીણી છે નથી, શા કાંઈ આવ્યો નથી. અને આજ છે ને ભાઈ પવન ચકી બધી બેન છે જો. કાલ તો ચાલુ હતી, હવે આ તો અત્યારમાં હજી ગરમી તાપણી તડકો લાગે છે થોડોક. હવે સા આવે ત્યારે પાછા જોઈએ હવે કેવો પવન બહુ નીકળે કે નહીં. તો ફેમિલી છે ને કાંપા ભરાઈ ગયા છે, કેમ કે આ શામાં 2 કાંપા ભરાણા છે. પહેલી વાર તો હું કાંઈક ઝાકળ હતો ને એટલે આખો પલ્લી ગયેલો હતો. પાછા કાંપા ભરાઈ ગયા છે તો અહીં નાખી દઈ. પછી પાછો સા આવે છે તો ટાઈમ નહીં રહી નાખવાનો, તો અહીં નાખી દઈએ આપણે કાંપા. તો ફેમિલી છે ને અત્યારે ચા પીને બધા નિવર્યા થઈ ગયા. અને ચા આવ્યો નહીં આજ નહોતો ઉતાર્યું કેમ કે કાંઈ નહીં હોય ને એટલે આજ મેં ઉતાર્યું નહોતું. અને થોડુંક ભાઈ હવે વીણવાનું રહ્યું છે કેમ કે આજ બપોર સુધીનું જ હતું. હવે અહીંયા ઉતારીને પછી થોડુંક ઓરડી પછી અહીંયા આપણે જમાન ત્યાં થોડુંક છે
પછી ભાઈ નવરાત્રી તો બીજા ક્યાં જવાનું છે પછી કાંઈ ખબર નથી. બાકી તો આ છે ને 4-5 વેળું છે તો ઉતાર નાખી. આવડા છે ને ભાઈ આ વીણતા આવે છે ને એની પાછળ મેં સાહ લીધેલા હતા અને હવે અમે જઈએ છીએ આગળ ખાલા પડાવવા માટે. હવે આગળ પાછળ થઈ જાય થોડાક સાહમાં પછી નીકળી જઈએ હેડે. પછી ક્યાં જવાનો પ્લાન થાય ને કાંઈ નક્કી નથી. તો હવે જોઈએ કે ક્યાં જવાનો પાછો પ્લાન થાય છે, કપા વીણા જવાનું થાય કે બીજું શું કામ કરવાનું થાય. તો ફેમિલી આપણે છે ને ભાઈ અહીંયા પૂરું થઈ ગયું છે. આ સાહ હતા ને કાઢી નાખ્યા અને ભાઈ 2-3 ભારી ચીન તો લઈ લીધી છે. અને હવે જઈએ બીજા થોડાક સાહ આમાં ખેતરના બાકી છે ને તો એ વીણી નાખી. તો ગાડી ભાઈ પેલા પોગાડું અને બધા લઈને ભાગી જાય ગાડી. હું એક જ વાહે છું તો ફટાફટ પોગી જાય ભાઈ, ભાર લાગ્યો હશે. તો ફેમિલી હે ને ભાઈ કપા આપણે વીણાઈ ગયો છે ને બપોર થઈ ગયા છે. આમાં આટો મારે નહોતો ને તો મારી લીધો ફટાફટ. હવે જમી લેવાનું. ક્યાં બલમ દેખાડે ભાઈ તો ભાઈ બપોર થઈ જાય ને તો બધા ખાવા મળ્યા છે તો ફટાફટ ખાઈ લઈને પછી વ્યા જઈએ ઘરે. ફેમિલી અત્યારે છે ને ભાઈ આપણે કપા વીણે તો ક્યારું ના વ્યવા થાય, કેમ કે બપોરે વીણાઈ ગયો પછી ખાઈ પીને નીકળી જતા નિરાતે. અને અત્યારે જાય છે ભાઈ એક ઠેકાણે માંડવી ભેગી કરવા, કેમ કે શું કહેવાય કે હગાસ છે એટલે ત્યાં જઈએ છીએ અને થોડુંક માંડવીનું કામ કરવાનું છે. અત્યારે પછીનું પછી અત્યારે વાગી ગયા છે 3 તો અમે છે ને ભાઈ જવાંદડા જઈએ છીએ બધા માંડવીનું કામ કરવા. એનું આગળ છે અમે બધા છે ને ભાઈ પાછળ છે રોપાની બધા. અને ભાઈ થોડોક તડકો તો છે પછી આવીને હવે કેવી માંડવી ભેગી કરવાની શું કહેવાય કે થપ્પા મારવાનું કહેતા કેવા થપ્પા મારી. હવે જોઈએ આપણે આગળ. તો ફેમિલી હે ને ભાઈ અત્યારે ભાઈ અમે પહોંચી ગયા છીએ ભાઈ માંડવીનું કામ કરવા માટે. અને હે ને ભાઈ બહુ મજા આવે છે અને થોડીક કડતું દુખે છે, કેમ કે પાત્રા બધા લઈને વાંકા વળીને બધા ઢીગલી નાખવા પડે છે. તો અહીંયા તો ભાઈ જો કેવી સિસ્ટમ આવે, ઢીગલા કરવા પડે આખા ખેતરમાં પહેલાં જવો. પછી આ ભાઈ હલર હાલતું અહીંયા ટ્રેક્ટર હલર આવે ખુયામાં ભરાવીને પછી માંડવી કાઢવાની આવે. તો આ બધું કામ ચાલુ છે ભાઈ પાથરા કરવાનું, પાથરાની ઢીગલા કરવાનું. જો આ બધા ઓલી બાજુ કરી નાખેલા છે તો આ ખાલી 2 લાઈન થાય છે. અને ભાઈ ફટાફટ પાછા ઢીગલા કરવા મળીએ પછી પાછા મળીએ. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ આપણે માંડવીનું કામ પૂરું કરી નીકળી જાય ને ભાઈ ઘણા બધા હતા ને પછી હું કહે કે ફટાફટ કામ પૂરું કરવાનું હતું ને તો પછી મેં કાંઈ પછી ક્લિપ લીધી નહોતી. અને અત્યારે ભાઈ ને પૂરું કરી નીકળી જાય છે ઘરે જવા માટે પાછા. અને ઘરે પૂછશો ને પેલા અંધારું થઈ જાય ને એટલે ભાઈ આપણે વ્લોગને અહીંયા એન્ડ કરી દઉં છું. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું ફરી એક નવા વિડીયોમાં. જય શ્રી રામ.